જય શ્રી રામ। તમે જોઈ શકો છો મારી પાછળ કોડીનાર શહેરમાં જીન પ્લોટ હોય અને જીન પ્લોટમાં શિવ શેરી હોય અને શિવ શેરીમાં એમ લાગે કે અયોધ્યા નગરી બની ગઈ હોય, રામભાઈ બની ગયું હોય, દરેકના મુખમાં એક જ અવાજ હોય, જય શ્રી રામ। આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે જય જય શ્રી રામ। सिया राम राम जय जय राम राम, सिया राम राम जय जय राम, सिया राम राम जय जय राम, सिया राम जय जय राम। हाँ हेलो 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 हाँ खाली જેની વધારવાનું છે તમારી શેરીમાં ભગવાન શ્રી રામ જે નાના નાના ફૂલકાઓ બન્યા છે, તમને કેવું લાગ્યું? બહુ સરસ એમ। અને આ કારણ કે આજે અમારે અયોધ્યાથી શ્રી રામ પધાર્યા, એની સાથે બધા બાળકો એટલા ઉત્સાહમાં એટલા પ્રોત્સાહનમાં છે કે એટલું ઉત્સાહી કર્યું છે કે એના મનથી આજે એને શું કે આજે મને રામ બનવું છે, કોઈ કે મને સીતા બનવું છે, કોઈને કેવું પણ નથી પડ્યું, બધા એની રીતે અમારા કરતા પણ પહેલા તૈયાર થઈને નાના નાના ભૂલકાઓ શેરીમાં આનંદથી ઉત્સાહ મનાવવા આવી ગયા। તમે બોલો। બસ જય શ્રી રામ। જય
રામ. શું બોલો છો બધા? હાલો માં તમે તો કહો બે શબ્દ. જય શ્રી રામ. ભાઈ તમે બે શબ્દ. આવ્યો છું સરસ. ગઈકાલે જ આવ્યો હજી. અચ્છા. પણ મેં સુરતમાં જોયું કે એના કરતા વધારે ઉત્સાહ તો અહીંયા દેખાય છે. તાલીઓથી વધારે. ખૂબ જ આનંદિત છું અહીંયાનું વાતાવરણ જોઈને. કેવું લાગ્યું? તમે કોડીનારમાં જ ફર્યા, હા, કોડીનારમાં રાઉન્ડ માર્યો, બજારોમાં કેવું લાગ્યું? ઘણું સરસ લાગ્યું. ત્યાં આજે સવારે જ અમે પ્રસંગમાં ગયા હતા, ત્યાં જ અમારી વાત થઈ હતી કે ખરેખર આજે તો અયોધ્યાના કારણે પણ રામનવમી હમણાં જે ગઈ હતી ને ત્યારે પણ મારી વાત થઈ, ત્યારે અહીંયા હતો હું. તો જોયું તો અહીંયાનું વાતાવરણ અને ઉના ખાસ કરીને આ શું અહીંયાનું દ્રશ્ય છે આ બધું. હા. આખું ઉના આખું શણગારેલું હતું. રામનવમીના દિવસની વાત છે. કોડીનાર હા, કોડીનાર પણ હતું જ. પણ મતલબ અહીંયાથી હું નીકળું ને ત્યારે મેં ઉના પણ એ રીતનું ને આ કોડીનાર પણ એવું એ રીતનું એમ. સરસ સરસ. એટલે અહીંયા બહુ જ સારું છે. બીજું કોઈને ભાઈ બોલવું તમારે? તમારે કોઈને? સબરીબેન. હું રામ ભગવાનની કેટલા વર્ષોથી વાટ જોતી હતી. આજે અમારી શેરીમાં રામ ભગવાન પધાર્યા. સરસ. હાલો તમે ફોટો પાડે ફોટો.